बताओ जल्दी। હું લાવી તું स्टोरी मूकी बैठा के ના હોય તો આપણી સ્ટોરી મૂકી દઈએ ગાઈસ બેઠા કરી 8 લાખ ફોલોવર સાચી વાત છે હવે બધા ચો હાલ जो તમારે છે ઓલે વાયરल થઈ ગયા ખાઈ ના ખાન બાકી ખાવાનું બાકી હે પાવડર શાક ખાઈએ તો મળે ખા તો ગાઈસ કચરી છે બેટા હું સવાલ કર્યો કે ભાવ છે એટલે કહો કે તમને આ ખાઈને ગુણ આવે તો કહો છો ગુંદ એવી રીતે જ કરો ને બટાકા આવે છે કયા લાગે કાઢ્યા બહાર હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ સાધના નામ લોકો તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય માં ચેર કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં છો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે ગાઈસ અને હું સવાર વહેલા આવી ગયો છું રસોડામાં ત્યાં તો મારે થાય છે મોડું અને મનીષા બનાવે છે ચા હું જઉં મની તારત બનાવી દેતી ચા અહીંથી હું એક્ટિવા લઈને જાઉં તરત જ બનાવી દેતી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કઈ સાવાજ સાવન ચા પીવા હે અને ખીચડી ખાય સાંજે તને જાણવું તાર હા ગુડ મોર્નિંગ સાવન ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ચલો ભાઈ બાકીના બધા માણસોને એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ પછી આપણે ઓફિસ જવાની તૈયારી કરીએ હું તો ટાઈમ તૈયાર થઈ જશું યશના સ્કૂલે મૂકી દઈએ આતરે હું ગુડ મોર્નિંગ જીનાલ ગુડ મોર્નિંગ જય માતાજી તો કઈ આ બાજુ તો અંશો અનિલ હજુ ઊંઘી રહ્યા હા શ્વેતા ઉઠી રહ્યા ગુડ મોર્નિંગ શ્વેતા જય માતાજી યસ પપ્પા સવારમાં ઓફિસ જતા રહ્યા હા નહીં ધોઈને તૈયાર થઈ ગયો હું ચા પીને સીધો ઓફિસ જઈશ કહીશ ઓડી બસ મારી ચા આવી ગઈ છે નાસ્તો આવી જશે ખીચડી ને એવું આવી ગયો ભાઈ ચા પીવાની હા કાંઈ કોઈ બાઇકનો કોઈનો અવાજ સાંભળો બહાર રહેવાનો તરત જ સીધો સીધો હરશે બહાર ઓય ચા પીવાનો મને કશ મને જાય આવી જાય ખીચડી ખાવા હવે અહીંયા જ બે રહ્યો તો કહીશ જ્યાં અમે બી ચા નાસ્તો નાખી લીધો ને ત્યાં સુધી અને બીજો ઓડીએ ચા પી રહ્યો હવે નાસ્તો કરી રહ્યો થાળી ખાલી કરી દીધી ચા નહીં પીતી ગાઈશ ખીચડી ખાઈ લીધી મમ્મી ધાબા પર ખાટલાવાળા જતી હવે આવા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હવે ઉઠ્યો છું હું દાંતન કરી છે પપ્પાએ બે ગાડીઓ બહાર લગાવી દીધી છે ધોવાની છે તો ચલો અમને ધોવાની તૈયાર કરીએ નાસ્તામાં કઈ છે પહેલાં જોઈ લઈએ રસોડા નાવાનું બાકી છે 10 વાગી ગયા ગાઈસ આજ તો બધું લેટ થઈ ગયું શિયાળો આવી ગયો ને ગાઈસ ઉઠાતું નહીં વહેલા તો ગાઈસ આખો તો અરે શાકભાજી બનાવ શું બનાવો આજે ગઈ જો મનીષા શાક બનાવવાનો ને એટલે ચોરી આવી જાય પણ તમે બનાવો ને એટલે આવી જ જાય કઈ જીનલ તો નાસ્તો કરો બેઠી ખીચડી હા વઘારેલી ચલો તો ચલો કઈ નાસ્તામાં છે ખીચડી વઘારેલી અને આકોર કાલે કચરી લાયા હા ચલો થોડું ખાઈ લઈએ કચરિયું સવાર સામે કચરી ખાવું પડે તો ગાઈસ ગાડી સાફ કરી દીધી છે મેં અને હવે નહીં ધોઈ જઈએ ગાંધીનગર સાઈડ તો ગાઈસ હું એ નાસ્તો કરવા બેસી ગયો હું અને નાસ્તો કાઢીને આવે તો ના ભાગ પરાવ આવી ગઈ મારા ખાઈને ભાઈ અમારામાં લઈ આવો ખીચડી કોકદાળો કોઈ એમાં બોલબો કરવાનું આમ તો કે ખીચડી લાય આ લાય કોમ તો બતાવો પહેલો નંબર અને કોદા લાવા ખરી તો ચલો ગાઈસ નાસ્તો કરી લે ખીચડી આપણે ચા તો ખીચડી તો મજા આવત પણ ચા તો પીતા નહીં કોફી ના બને મેં હા ગાઈસ કોફી બન શું લેવું ખીચડી આપો તાર ખાઈ લઈ લે એમ નહીં હું બીજી લેતા ચાલ લઈ લે હું બીજી લાવું તો ગાઈસ આજ તો મમ્મીને ખેતરમાં જતા ગેડન બે તો ચાની ગોળી લેતા આવ્યા હા અને કેટલા વાગ્યા 11 વાગી જાય બાબા આપણે ખાઈને જ જઈએ તો આજે ખાવું ના પડે ગાંધીનગર તો ગાઈ મમ્મીને એ બી ખેતરમાં જઈને આવી ગયા ચાલ લઈને આજ તો ગાઈસ જીનલ તો લોટ બાંધતી હતી લાગે તો ગાઈ આખા ગામનો લોટ બાંધી દો એવું લાગે મને જો
અને ખાવાનું આખા ગૌનો નહીં તો આ તો આખો ડબો લઈને બેસી એટલે કહું લોટ હતા ખાલી કરી દીધો. ચલો ગાઈસ તો જમવાનું થઈ ગયો અને જમી બમીને હવે જઈ આવવાનું છે. રાત તો જમી બમીને જવું ગાંધીનગર. બહારનું ખાઈ ખાઈને મજા નહીં આવતી. તો ગાઈસ ધાબા ઉપર આવ્યા હા વદવાના હરવા કર્યા જો પાકીટ લઈને હેડે અમારું પેલા ચકલા વાળી લાવીએ ને એ આખું પાકીટ ઊભા રહે કે એક તો પાકીટ લઈ ગયા રહી 2 પાકીટ લઈ ગયા એ તો એરી તો કઈ પક્ષીઓ લાવીએ છે ને એ રે ગોઠિયા લઈને હેડે વેરતા વેરતા 2 લઈ ગયા 2 મમ્મી અરે આ વેરતા વેરતા જાય ઠેઠ ખાઈ જવા દેતા ને આવું કરીએ બપોરન એ ભૂખના માર્યા ખાય હ ચાલો કઈ નીચે જઈએ બીજા બધા અંદર પાકીટ મુકાઈ દો કેડા જોડે. તો ગઈ અત્યારે તો રૂમમાં મૂકી દીધા ગોઠિયા બહુ આદરા બધા લઈ જવા બચી અહીંયા પડ્યા હતા ગાઈસ આટલા અને એમને જોઈ ખબર પડતી ખબર નહીં પણ ઉઠાઈ ગયા. ચલો ગાઈસ હવે નીચે જઈએ. તો ગાઈસ પપ્પાએ તો જમી લીધું છે અને નીકળ્યા ગાંધીનગર અમે. એ લાવો આમાં મૂકવાના બાટલા બાટલા ભરી ભરી ના પાણી અમારો લઈ ચાલો થેન્ક યુ હા ચલો વેલકમ ક્યાં તમારું ક્યાંનું ઓકે પપ્પા બી રેડી થઈ ગયા હું રેડી થઈ ગયો અને સાવંત બેસવાનું પાણી પાઈ સાકોર ના સાહેબ સેતા ધોશે કપડાં અને એને કેમેરા ડ્યુટી આપી દઈએ અને ચલો. તો ગાઈસ 1 વાગી ગયો મારે કપડાં તો ધોઈ કાઢે મેં એ નવરી થઈ ગયેલી તો કરવા માટે ચાલો ચાલો હેડ ના કરવું હોય તો હું કપડાં હુકવા હેડ લેડ માથે ના ભાઈ પોતું ના કરો તમે 2 જણ તો સી હું કરાવું 1 જણ વારા 1 જણ પોતું કરે હું કરું બોલ 2 પોતા જો બેઠો બેઠો નહીં થતું માથે ઘરે નહીં થશે પણ બેઠો બેઠો નહીં થતું હા હે ના હો તું બધા પછી હું કપડાં હુકવા ના આવું તાર હુકવી આના તો પછી પોતું વધારે છે ભાઈ. તો કઈ હજુ કતરા પોતું બાકી જેનલ તો ખાવા બે અંદર હું બી ખાઈ લઉં પછી કપડાં સુકાવા જાઉં. તો ગઈશ કેમેરામેન આવી ગયા ખાઈ ના ખાન બાકી ખાવાનું બાકી હે પરોઠા શાક ખાઈએ તો મળે મને ખબર હતી પપ્પા ગયા ખાઈ લીધા એટલે ના મળે મને ખબર હતી નહીં મળે પપ્પા ખાઈ લીધું તમારે તો ઘેર નહીં બનાવી બનાવી છો ભાઈ લે તું હોય તો ના બનાવ કઈ તો કે ભૂસ્યા રાખા હા ને તો ગાઈ જો આ સાઈડ તો કચરા બધું ચાલુ તું ગાઈ 2:30 વાગે હા અમે જમવા બેઠા હતા શેતી ખાઈ લીધું એકલે ફોન તો કર કઈ ફોને કરતો અને કઈ મેં ખા બેજો છાશ છે ડુંગળી રોટલી બટાકાનું ચોરી રીંગણ ભાઈ મમ્મીને આ ચોરીનું નહોતું ભાવતું ને તે કોબી બનાવી હા થોડું મેઠું વધારે ખાઉં એટલે સારું મેઠું લાગે બીજું કોઈ નહીં થોડું શાક બનાવવાનું સારું બને અને લીલા મરચાં બનાવવા એટલું જ ને લાલ એટલે ના તીખું ના થયું હોય ને તો જ નાખવું પડે તું કાંઈ રસોઈયા ખુદ થઈને મારા જે પેલું એ લે હા સલાહ કયો કહેવા લે ગાઈ મને ને બનાવતો નહીં આવતું પણ ખાવાની બધી ખબર પડે અને હમણાં ખાધાની ખબર પડતી અને હમણાં ખાધાની ખબર નહીં પડતી અને એવું જ ગોટ જ બહાર બનાવવાનું
છાશ બહુ મોડી છે કહો તો પાણી વધારે દીધું છે મોડી છે ચલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ તો ગાઈસ ખાઈ ભાઈ હું તો અમે તો ઉઠી ગયા તો આવા ઉઠું 6 વાગી ગયા તો ઉઠ્યો તો આ સાઈડ ભેંસો દોવાનું કાલું ગોળે મેં બેહક ચીલી દોવાનું બાકી હવે તમારે 3 ભેંસોમાં હવે 2 જ ભેંસો દોવા દે હા 2 છે એક ભેંસ દૂધ બંધ કરી નાખીશું જોઈએ રસોડા શું કરે બધા તો ગાય જો આ બે તો બેઠા છે શું કરો આ તો જો રૂહી ચોખા ના રૂહી તો ગાય ખીચડી બનવાની તૈયારી ચાલે બીજું કઈ હજુ અમને વિચાર્યું નહીં ગાઈસ કાલે લાવ્યા હતા કચરિયું આજ તો અડધું થઈ ગયું ખીચડી કશું બનાવવા જવું નહીં કચરી જ ખા કરે બધા ડાબો અડધો કરી નાખ્યો તો ગાઈસ કચરિયું છે ના શેતાન નિભાવતું ભાવા નિભાવતું ગાઈસ એટલે હું તો ખાઉં છું તો ગાઈસ શેતા હું સવાલ કર્યો કે ભાવશે એટલે કહો કે તમને આ ખાઈને ગુણ આવે તો ખાવ છો ગુણ દે એવી રીતે જ કરો ને એટલે હું ગાઈસ પહેલા ગુજરાતી માણસ છું આપણને ભાવ અને અમે ઇંગ્લિશમાં છીએ ઇંગ્લિશ શીખી ના હો તમે કદાચ જોઈ જ નહીં ભાઈ કે જોયેલું છે પહેલાના જમાનામાં આર્ય હા ને અમારા દાદાઓ બરધ્યાન મૂકતા હતા અને તમે અને અમે ખાઈએ તો બરધ્યા મજબૂત રહેતા ને અમે મજબૂત રહે એના માટે બરધ્યા જેવા બળદ્યા જેવું થવું બહુ ગુણ આવે શિયાળા તો મને તો ટેસ્ટ જ નહીં ભાવતો કચરિયાનો શું ગોળ હોય ચાલ હોય ભાઈ બીજું કશું જ નહીં તેલ ના હોય આ તો હવે થોડું અપડેટ થયું ને ત્યાં સિટી વાળા થોડું ભાવે ને એટલે આ નાખા હોવ બદામ કાજુ અને દ્રાક્ષ મને તો નહીં ભાવતું એટલે મને હવે થોડો ગોંદ ભાવે પણ હવે વધવાનો હોય નહીં હમણાં તો ભાવવા માંડી ગયો કચરિયો નહીં ભાવવા આ બધું છે ને 60-70 વાર થઈ જાય ને એ બધું આ બધું ગુણ આવે ખબર પિઝા ના આવે એમ પિઝા તો ગુણ આવે કે તમે પહેલા જ ધકો દે 60 વાર પહેલા મરચું વાટો ખાવાનું શાક બહુ આખા ડાબા ભરી મરચું વાટે મૂકી દેવાનું જે ખાવું હોય ખાવાનું ના હોય ને તો મરચું તો મળી જાય સાચી વાત આપણે અઠવાડિયું ચાલો મહિનો ના ચાલે જીનલ તો એક દાડો 2 દાડા થઈ જાય એટલે મરચું નાખી દે મેં જોયેલી કે બગડી જાય કે બગડી જાય હા ના અમે તો મરચું ખાધેલું જ નહીં અહીં આવીને જ બધું ખાતા ત્યાં એ તો બગડે નહીં ને પણ આટલું વધારે ના વધારે શેકતા નહીં ને લે એક દાડાનું પતાવી દઈએ એવું હોય વધારે ચટણી કોઈ ના બનાવો એવું અમે કરતા ખબર શાક વઘારે તાના જ ચમચો ભરીને કાઢ લઈએ એ શેકેલું મરચું પછી એમાં હળદર ને બધું આવી જતા તો ગાઈઝ આગળ તો જીનલ બાજીના રોટલા અને ઘઉંના રોટલા બે બનાવી દીધા હવે અને જમવાનું કાઢી દીધું છે જમવાની તૈયારી કરીએ હવે 7:30 તો 7:30 બહુ અંધારું થઈ જાય નહીં તો ગાઈઝ પપ્પા જમવા બેઠા હવે અને બહાર હવે અમે જમવા બેસીએ છીએ ચલો તો ચલો ગાઈઝ જમવા બેસીએ 8:15 થાય છે પંકેશ મનીષા જીનલ આકોર શેતા અંશુ રૂહી અને હું ઘરની તક મોડી શાહ તો ચલો ગાઈસ આજ તો ખાવા મરચું છે કોબીનું થોડુંક શાક બનાવી દઉં પતી ગયું છે હવે અને આજે બપોરનું શાક ગાઈસ બહુ પડ્યું છે અને મરચું વાટ્યું ખાઈ લઈએ આપણે ફટાફટ ગાઈસ મસાલા એ બે જા તું કાંડિયા ખાતો નહીં
તો ગાઈસ ગેડો આજ બાલ કપાઈને ના આવ્યો હા કાલ વડાસમાં જવાનો તે તાન કાલ તો મમ્મી લઈ જાય તો પત્તર ને સુગર ચોક જા નીકળ તો હું તો અત્યારે નહીં આગળ પોકો જલ્દી હા વહેલો પહોંચી જાય ના તો હે જવાનું મમ્માને ઘેર જવાનું રોહિત તો ના પાડે જો તૈયાર કરી લઈ રહ્યા એટલે આમ શું કહેવાય પણ બે તાર રાડે જતો તો ગાઈસ બધા જમી બમી નવરા પડી ગયા છે ને હજુ શેતા ને અંશુ બે ખાય છે ખાલી બે જણનું કાલું શાંતિ હા ખો શાંતિ શાંતિ ગાઈસ અને ગાઈસ સાકો તો જો ગાગાએ દુકાન ખોલી છે જેને લેવા હોય ને માં રમકડા આવી જજે રમો ભાઈ રમો તો ગાઈસ વાકોર તો વાસણ બાસણ ઘસી નાખે છે અમને બધાએ તો ચલો બે બટાકા મળ્યા છે મને તાપની લગાડી હાથ તો બટાકા શેકીએ બીજું કંઈ બીજા બટાકા દેખાય હા આમાં તો નહીં તો કંઈ બટાકા હતા તો ઘરમાં નહીં પીજમાં તો બટાકા જ ના હોય ચલો બહાર જઈએ તો ગાઈસ કાલના જેમ આવી જશે આજે બી તાપણી તાપા આ રે લે મારા હાથમાં તો આ એક અંશુનો છે ને એક મારો છે હો એક અંશુનો જા ને આઈ પાઈ એ અમને નાખેલા જ છે લે લ્યો ઓલરેડી અમને તો ગાઈસ અમારા પહેલા લાઈન નાખી દીધા આપણે જોઈ રહ્યા હતા જીનલ માના નાખી દઈએ તાન એકલી એકલી હા જીનલ તો છે એકલી એકલી માની બે એમના એમના નાખી તારે છે તો વાટે ના જઈ ઓહ ડીસો બીજો ના ચીપે બીપે બધી તૈયાર કરીને જ બેઠા હતા એટલે નાખો તા લે આપણે નાખ્યો ને કંસુ બે નાખી આપણે છેલ્લે જ ખાઈ ઉબાડીને કોલો થાય તારે કોલસા જે થઈ ગયા એટલે જોતું રહેવાનું એટલે હવે બોરિંગ કોયલો ના કરી દેતા આટલું ભાગમાં હવે એવું ભાગ કરો હા ભાઈ અમારા ભાગ ના માગતો તમારા ભાગ કરીએ અમારો હું તો વધારે ખાઈ લયા થોડો થોડો મેઠું લાવવું બોલે થોડું મેઠું મસ્ત લાગે પકડી પાડ નથી એક કાઢ્યો હવે જોઈ લે થઈ ગયો અરે ભાઈ કાળા મેચ થાય એટલે થઈ ગયા હોય જે હું જોઉં મને લાગે અંદર ઈ કાચું ના રહી ગયું ના રે દબાતું નહીં લે કાચું હા તો નાહી દે પણ હા અંદર બફાઈ જાય બફાઈ એટલે આમાં બટાકો બહાર કાઢી દીધો એ તમારો સાથ નહીં તમારો સાથ નહીં તમારો નહીં કહી દે અંશુ એ તો અમારા પપ્પાનો અંશુ એનું થઈને થઈ ગયા કમ્પ્લીટ ઠંડા થઈ ગયા ગાઈસ ઠંડી એટલી બધી પણ હાલના અનગાર અમે કાઢ્યા ને ઠંડા બરફ જેવા થઈ ગયા થોડા બરફ જોવી જાય તો ગાઈસ બટાકા હવે શેકાઈ લાગે કાઢ્યા બહાર આના બસ હા શેકાઈ ગયા હે ને કાળા મેચ થઈ ગયા બળી નાખ્યા હોય કોયલો છે એ મેં તમે કાલ તો કીધું કિલો લાવી દેજો તો લાયા નહીં યાર હા બેટા તારે ખાવાનું બેટા બટાકા ના તો ના એ સકરાનું વેલવાઈ દેવાનું નહીં સકરિયા ઉગ જ કરે ઓ તો બંસીકોની કોમેન્ટ હતી કે મકડો લાવી હવે હવે મકડો લાવીએ હવે નેક્સ્ટ ટાઈમ મળી જાય લીંબુ બીંબુ મસાલો બસાલો રેડી રાખવાનો ચૂલામાં તો મસ્ત લાગે રક્ષાવાળો તો ગાઈસ બટાકા વસો નાખા મીઠું નાખા હા ના તારું નહીં ભાઈ બની નાખો થોડું નાખો માપનું ના લે લો ચલો ગાઈસ ટેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો કમ્પ્લેટ જેમ આપણે શિવરાત્રી હોય ને એમાં ખાતા ને વાત લાગે નહીં કોઈ આપણે શિવરાત્રી ને આવું જ કરવાનું બાફાનો નહીં
રોહી ખાઈ લે બાફાને શેકી નાખ મસ્ત લાગે બેટા ખા ને બેટા લે લે ગગા ખાઈ લે અલે લઈ લે ને બાપા હાલ નહીં ગરમ લે ભાઈ ને બીજો ના માગતો હાવ લાગે એમ કહીને એ તો એવું કરે કે મસ્ત લાગે મને હાલો બીજો ઓન પછી પતિ જે તું કરી લે જાનું અંશુ તાને ખાવ લે ચા લે મસ્ત જા તાપણ હાલતા અંદર રૂમમાં કે મસ્ત જા પતિ જો તો ડાડમ ભરાઈ દે કે લાડો ભાઈ તો ગાઈસ આવા છે ગાઈસ આચી આ તમે નાખ દે ગાઈસ શેતાન નજર ને આયા બળગીલા ઉપર હવા મને ખબર હતી જીલા લે મંડ્યો ચાલે कुछ छोड़ेंगे नहीं એને પેલા ખાઈ એટલે આનો અમને નાખે નહીં એટલા મૂકી રાખે ખાઈ લઈ ગમે તે તમાર ના મળે એટલે અમે તો ચાખ્યા નહીં તો ગાઈસ તાપી બાપી નાખોર આવ્યા હતા ને અમારે તો ડખા પડી ગયા પંકજ કોમ્પ્યુટર બંધ થઈ ગયો ગાઈસ ગાઈસ હવે વિડિયો એડિટ કરવામાં એવા ડખા પડનારા હે અમારે હવે રાતે કરશું એ જ ખબર નહીં તો ગાઈસ કાલનો વ્લોગ આવે કે નહીં આ ખબર નહીં પડે આવશે તો ખરો મોડો આવશે આની એડિટ કરશે કે આની એડિટ કરી તો ગાઈસ હવે મારામાં સોફ્ટવેર નાખું છું ફિલ્મોના ચાલુ થઈ જાય મારામાં તો આજે મારામાં બ્લોગ એડિટ કરવું પડશે એટલે કોક બતાવ જલ્દી હું લાવી તું સ્ટોરી મૂકી હોય થાકે છે ના હોય મને ફેક લાગે છે ભાઈ રોહિત ઠાકોરનો ફોલોવર બતાવી મને તો હો ગાઈસ તો આપણે સ્ટોરી મૂકી દઈએ ગાઈસ રોહિત ઠાકોરે 8 લાખ ફોલોવર સાચી વાત છે હવે બતાવજો હા જો તમારી છે ઓ લે વાયરલ થઈ ગયા થેન્ક યુ રાખી દે રોહિતભાઈ ઠાકોરના કે થેન્ક યુ સો મચ